તો જય શ્રી વિહળાનાથ બધા મિત્રોને આજે આપણે આવી ગયા છે બણકલ ગૌશાળા। તો બણકલ ગૌશાળાના વિડીયો તમે ઘણા મૂક્યા છે। આ વિડીયોમાં હું તમને થોડીક ગૌશાળાના મેનેજમેન્ટ વિશે અને ગાયોની જે કઈ રીતના સારવાર કરવી જેથી બીમાર ન પડે તે બધીની હું તમને થોડીક માહિતી આપું મિત્રો। તો મિત્રો જો આપણે અત્યારે શ્રી બણકલ ગૌશાળાએ આવી ગયા છે અને આની અંદર જો બધા બચ્ચાને માટે અલગ અલગ સુવિધા રાખેલ છે મોટા નાના માટે। અને જો આ ઘાસ સારો કટિંગ કરીને શા માટે? કેમ કે કટિંગ કરીને આપવાથી જે પશુના જે સાવવામાં જે લોહીનું પરિભ્રમણ વધારે થતું હોય અથવા તે જે વધારે મોટા હોય આપણે આખા રાડા તે ખાવામાં એને તકલીફ પડતી હોય ઘણી વખત, જેથી કરીને પાચન ક્રિયા નબળી રહી અથવા જેને લીધે લોહીનો અને શક્તિનો વધારે દુરુપયોગ થાય। તો આ કટિંગ આપવાથી એ ફાયદા છે કે શરીર થાક જે પશુનું શરીર છે તેમાં થાકોડો ઓછો લાગે અને જે પાચન પૂરેપૂરું થાય। અને બીજા નંબરમાં કે આ વેસ્ટેજ પણ ન જાય, જે આ સારો છે કટિંગ કરીને આપો તો વધારે સારો વેસ્ટેજ ન થાય અને આના ફાયદા પણ છે। તો મિત્રો જો આ ગાયની અંદર ગીર ગામમાં મહત્વનું એવું છે કે બધા એને એક બીમારીનું કહે છે કે ગીર ગાયનો ગૌશાળા હોય એની અંદર સુગર ઘટવાની બહુ બીમારી છે। પણ સુગર ઘટે છે કેમ એની થોડીક માહિતી આપું તો મિત્રો ઘણી વખત એવું હોય કે આપણે વાસળું કે વાસળો જે હોય તેને આપણે આગળ ધવરાવી દેતા હોય અને પછી દોઈ લેતા હોય અને એના પછી પણ પાછો વાસળું કે વાસળીને ટેવ હોય કે એને આપણે ધવરાવીએ, તો એ નહીં કરવાનું। હંમેશા ખાસ યાદ રાખવાનું આગળથી વાસળું ધવરાઈ દેવાનું અને પાછળથી નહીં ધવરાવાનું। આગળ તમે જેટલું ધવરાવો એટલું ધવરાઈ દેવાનું, પાછળ ઓછું ધવરાવાનું જ નહીં, જેથી કરીને બીજી વાર ગાયોમાં એવું હોય કે પ્રાહો મૂકતી હોય તો બીજી વાર પ્રાહો ન મૂકે એટલે સુગર ઘટે નહીં। અને જનરલી રીતના અત્યારે જોઈએ ને તો બીજી એક પ્રોબ્લેમ છે મસ્ટાઇટિસ। જો આ ગામમાં જોવા મળે છે, બે આસર નાના અને બે મોટા, એવો ઘણા પશુમાં મસ્ટાઇટિસ ગીર ગામમાં વધારે જોવા મળે છે। પણ એનું એક ખાસ રીઝન છે કે મસ્ટાઇટિસ થાય કેમ, તો એક એનું પહેલું કારણ એવું છે કે આપણે છે ને જમીન સમતલ નથી હોતી અને બીજા નંબરમાં કે ગાયની ખરી હાલન ચાલન ન થતું હોય એટલે મોટી હંમેશા રહી છે એ લાગવાથી થાય। ત્રીજા નંબરમાં કે કોઈ રાડા છે, કોઈ સારો નાખ્યો હોય તે આસરમાં ભરાવો હોય એને લીધે ઘણી વખત એવું થતું હોય કે લાગે એટલે થોડુંક દોવા દઈને એટલે એક બે તાણા દોઈએ ને એટલે મસ્ટાઇટિસ થવાની શક્યતા વધી જાય। એ ગાને પણ તો મસ્ટાઇટિસની થોડીક અસર એવું લાગે છે કેમ કે બે આસર નાના છે અને બે મોટા છે। અને અમુક આપણે માન્યતા એવી કે આપણે છે ને જર પડ્યા પેલા દોવાની ન દોતા હોય માણસો, તો એવું કંઈ હોતું નથી। ગાય વ્યાજમ થઈ જાય એટલે અડધા પોણા કલાકની અંદર તે ગાને આપણે થોડીક લીટર 2 લીટરની આસપાસ દોઈ લેવાની, જેથી કરીને મસ્ટાઇટિસ થવાની શક્યતા ઓછી રહે। અને દોઈ અને આસર ખાસ સાફ કરી નાખવાના, જેથી કરીને મસ્ટાઇટિસ ન થાય। જોઈ લો આ બધી ગાયો તંદુરસ્ત છે, એના જો આવ પણ કેવો મસ્ત છે, એ પણ ચોખા અને વ્યવસ્થિત આમ ઘેટાળા અને નાના નાના આવશે પણ દૂધ વધારે છે। અને ત્રીજા નંબરનો પશુપાલન મિત્રોનો એવું હોય કે ઘણી વખત ઢોર વારંવાર બીમાર પડતું હોય, સુગર ઘટી જતું હોય, ઉઠલા મારતું હોય, વારંવાર ગરમીમાં આવે, 3-4 દિવસ સુધી ગરમીમાં રહેતું હોય, દૂધ બાળી જાય, તો તેના માટે શું કરવું? તો તેના માટે પશુપાલન મિત્રોને એક ખાસ મારી સલાહ છે કે મિનરલ મિક્સર પાવડરનો તમે ઉપયોગ કરો। સારી કોઈ કંપનીનો મિનરલ મિક્સર લઈ લેવાનો અને તે મિનરલ મિક્સર રોજ પશુના શરીર પ્રમાણે 30 ગ્રામ 50 ગ્રામની આસપાસનો ડોઝ આપવાનો રહેશે, જેથી કરીને પશુનું બોડી સ્ટ્રક્ચર સારામાં સારું રહે અને પશુમાં તંદુરસ્તી જળવાઈ રહે। જો આ પશુ બધા મિનરલ મિક્સર ખાય છે તેને જોઈ લો તમે, કોઈ પણ પશુ બીમાર રહેતું નથી। બાકી એવડી મોટી ગૌશાળા છે, 700-800 ગાય મારા અંદાજ પ્રમાણે અહીંયા છે, પણ ક્યારેય બીમાર ઓછી પડે છે કેમ કે ગાય બીમાર પડવાનો મેન હેતુ એ છે કે શરીરમાં મિનરલની ઉણપ। તો પશુનું બોડી સ્ટ્રક્ચર નબળું હોય તો જ બીમારી આવે। બચ્ચોને રેગ્યુલર ડીવર્મિંગ, કૃમિનાશક દવા આપવી દર 3 મહિને અને મિનરલ મિક્સર રેગ્યુલર 12 મહિને આપવાનું, જેથી કરીને પશુ ક્યારેય બીમાર નથી પડતું। તો મિત્રો જો આ લીલો ઘાસ ચારો અત્યારે આ ગદપને આપેલ છે, ગાયો કેવી ગદપને ખાય છે। અને ગીર ગામમાં બીજો એક પ્રશ્ન એવો હોય
કે એના અસર બહુ ખોટા પડી જાય. પણ એ બધું આપણે થોડુંક શું છે કે નોલેજ નથી રહેતું. આપણે અમુક વસ્તુ થાય તો સારવાર તાત્કાલિક ન લઈએ. અને બીજા નંબરમાં કે તેના માટેના જે વિટામિન એ ને આવે એ પણ તમારે ઉપરથી દેવું પડે. જે ઉપરથી આપો જેને લીધે કોઈ જાતની આવ વ્યવસ્થિત હોય, બાવલું સારું હોય, આવ સારું હોય તો બીમારી પણ આવની ઓછી આવે. અને હવે વાત કરીએ આપણે નાના બચ્ચાના ગ્રોથ માટેની. તો મિત્રો જો આ બધા નાના બચ્ચા છે પણ એના બધાના ગ્રોથ જોઈ લો. હજી કઈ રીતના કોઈ પશુ તમને અહીં નબળું નહીં જોવા મળે. એનું એક કારણ છે કે પશુની અંદર ખાસ કરીને નાના પશુ જન્મે ત્યારે કૃમિનાશક દવા આપવી 15 દિવસે, પછી મહિના દિવસે, 3 મહિને, એ રીતના જે સમયગાળો હોય એ સમયગાળામાં તમારે ખાસ કરીને ડિવર્મિંગ કરાવવું અને નાના બચ્ચાના વિકાસ માટે વિટામિન એ થોડુંક આપવું, મિનરલ મિક્સચર રેગ્યુલર આપવું અને થોડુંક ખાણદાણ પણ સાથે સાથે આપવાનું. અને શરૂઆતના 3-4 મહિના વ્યવસ્થિત પશુ ધરાય તેટલું દૂધ પાવાનું, જેથી કરીને પશુ લંબાઈ ઉછાય. જે વર્ષ દિવસની અંદર પકડે ને એ પછી એના પછીના વર્ષમાં ઓછી પકડે, પણ વર્ષ દિવસમાં જેટલી લંબાઈ પકડે એ બહુ સારામાં સારી લંબાઈ હોય છે. જોઈ લો આ બચ્ચા કેટલા તંદુરસ્ત અને છે. પણ આ બધા બચ્ચા માટે રેગ્યુલર મિનરલ મિક્સચર અને ખાણદાણની સુવિધા આપેલ છે મિત્રો. તો વાલા મિત્રો, કોઈ પણ મિત્રોને કોઈ પણ સલાહ જોતી હોય ગાય વિશે, ભેંસ વિશે, તો કોમેન્ટ કરી કહેજો. અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. જય વિહડાનાથ. કેટલી મિનિટ બેનો?